ગોડાઉનથી ચાલીને પણ આવી શકો છો અને બસ અને ટેક્સી બધું પણ મળી જશે તમને મિત્રો। આ સુંદર મજાની વાડી છે અને એમાં પપૈયા એવા છે, તમે જોઈ શકો છો। કાળભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે, તમને ધજાને જોવા મળશે। સુંદર મજાના બોર આવેલા છે અને આખી બધી બોયડી આખી બોરથી ભરેલી છે। ધાણા છે અને આ ફૂલ જે આવ્યા છે આમાં મરચા પણ આવેલા છે, જોઈ શકો છો। તો આ કેટલું જૂનું છે ભાઈ મંદિર? જોઈ શકો છો આ જૂનો ઢોલિયો છે અને આ જૂનો જે જન્મસ્થળ કીએ અને જૂનું મકાન એનું પોતાનું છે। જન્મ પણ એનો અહીંયા જ થયો હતો અને રહેતા પણ આમાં જ હતા। સોપારીની માનતા કરી હોય ને તો સોપારીને શ્રીફળ પણ અહીંયા મળી જશે। મિત્રો કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું કાઠિયાવાડી ટ્રાવેલ વ્લોગમાં। અને આજે આપણે જઈ રહ્યા છીએ દાસી જીવણ સાહેબના દર્શન કરવા માટે। આપણે એક માનતા રાખેલી હતી, એના માટે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને આપણે જાશું દાસી જીવણ બાપાના દર્શન કરવા માટે। તો આપણે દર્શન તમને પણ કરાવીશ। તો આપણે હાલીને જવાનું છે, કેટલા કિલોમીટર થશે એ બધું તમને રસ્તામાં બતાવીશ, કેટલા કિલોમીટર થશે, ક્યાંથી જવાશે એ બધી માહિતી તમને આપતો રહીશ। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ। ચાલો આપણે નીકળીએ જીવણ બાપાના દર્શન કરવા માટે। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ શ્રી દાસી જીવણ સાહેબના દર્શન કરવા માટે ઘોઘાવદર। અને આપણે એકલા જ છીએ, એક પાણીની બોટલ આમાં રાખી લીધી છે, બાકી આપણે ચાલીને જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે એક માનતા રાખેલી હતી અને માનતા આપણું કામ થઈ ગયું છે। માથું દુખતું હતું બહુ, એટલે માથા દુખવાની માનતા રાખી હતી, કારણ કે દર વખતે ગમે ત્યાં બહાર જાય એટલે એને માથું દુખતું હતું અને ત્યાં જાય એટલે માથું દુખતું હતું, એટલે આપણે બાધા રાખી હતી, આપણે થઈ ગયું સારું। અને ત્યાં સોપારીની માનતા રાખવામાં આવે છે મિત્રો। તો સોપારી તમે માનો એ 2 માનો તો 4 ચડાવવી પડે, 4 માનો તો 8, માં ડબલ આપણે ચડાવવી પડે જે તમે માનતા રાખો। બાકી હાલીને જવાનું માનતા રાખી શકો છો અને વાહનમાં પણ જવાનું માનતા રાખી શકો છો। મિત્રો ચાલો હવે આપણે જઈએ અને અહીંયા જઈને દાસી જીવણ સાહેબના ઇતિહાસ વિશે પણ થોડીક જાણીશું અને તેનું જૂનું મકાન છે અને ત્યાં જ્યાં રહેતા હતા એ જગ્યા પણ આપણે જોઈશું। ત્યાં તેના સમયનો જે સામાન કંઈ પીડ્યો છે એ પણ આપણે જોઈશું। તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, કારણ કે આપણે આજે એકલા છીએ અને રોડ ઉપર ચાલી રહ્યા છીએ। અત્યારે આ સિંગલ પટ્ટી રોડ છે, અહીંથી આપણે હાઈવે રોડ પકડવાનો છે, એટલે હાઈવે રોડ ઉપરથી આપણે ચાલીને જઈશું। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ। મિત્રો તમે જોઈ શકો છો ગાય માતાને ચરવાનો ટાઈમ થઈ ગયો છે અને ચરવા માટે નીકળી ગયા છે। આખો દિવસ ચરશે અને પાછા સાંજે આવી જશે। તો આ ગાયોને ભેંસો પણ ચરવા નીકળી ગયા છે। તો મિત્રો અમારે અહીંયા રસ્તામાં એક ધારેશ્વર મંદિર આવેલું છે એ ભોળાનાથનું, તો આપણે ત્યાં પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો આ જે ઝાડ દેખાય એની પાછળ ધારેશ્વર મંદિર છે, આપણે ત્યાં પહોંચ્યા છીએ અને થોડાક આગળ જઈશું એટલે સામે તમને દેખાય છે હાઈવે રોડ છે અને હાઈવે રોડથી આપણે હાઈવે રોડ ચડી જઈશું। પાસે ધારેશ્વર મંદિર અને અહીંથી આપણે સીધા સામે રોડ ઉપર ચડી જઈશું। તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ, એક સાઈડ રામોદ જવાય છે અને એક સાઈડ ગોંડલ જવાય છે। તો આપણે રામોદ સાઈડ જવાનું છે। રામોદ અહીંથી 13 કિલોમીટર છે અને ઘોઘાવદર છે 7 કિલોમીટર। તો આપણે હાઈવે રોડ આવી ગયા છીએ ફાઇનલી। મિત્રો આપણે હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ અને અહીંથી લગભગ 5 થી 5.5 કિલોમીટર છે, કારણ કે ટોટલ ગોંડલથી 7 કિલોમીટર થાય છે, એટલે આપણે 2 કિલોમીટર તો કાપી નાખ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો વાડીમાં ચણા વાવેલા છે। મિત્રો તમારે અહીંયા આવવું હોય ને તો ગોંડલથી આવી શકો છો, દાસી જીવણ સાહેબના દર્શન કરવા માટે ગોંડલથી ચાલીને પણ આવી શકો છો અને બસ અને ટેક્સી બધું પણ મળી જશે તમને। ત્યાં ભાવનગર હાઈવે છે, અહીંથી આટકોટ જસદણ
અને ભાવનગર સાઈડ પણ જાય છે, અને ચોટીલા અમદાવાદ પણ સાઈડ આ રોડ જાય છે. તો તમે અહીંથી આવી શકો છો, અને ભાવનગર સાઈડથી આવતા હોય તો તમે આટકોટથી આવી શકો છો. તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની વાડી છે. મિત્રો આ સુંદર મજાની વાડી છે, અને એમાં પપૈયા એવા છે, તમે જોઈ શકો છો. એમાં પપૈયાનું ઝાડ છે આખું. તો મિત્રો આપણે જોઈએ અહીંયા કપાસ છે, એટલે કે કોટન. અહીંયા જો કપાસ, મસ્ત મજાનો કપાસ આવી રહ્યો છે આમાં, અને એકદમ ભરાઈ ગયા છે ઝાડ બધા. આ બધો કપાસ છે એ ઉતારી લેશે, ઉતારવાની તૈયારી છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે ગોંડલથી આવતા હોય તો અહીંયા એક આ પુલ આવે છે, અને અહીંયા આગળ જતા કાળભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે. તો અહીંથી દેખાતું નહીં હોય, પણ અહીંથી તમે જઈ શકો છો. આ નીચે જે રસ્તો જઈ રહ્યો છે એ કાળભૈરવ દાદાના મંદિરે જઈ રહ્યો છે, અહીંથી આમ સીધો. તો ત્યાં પણ સુંદર મંદિર છે, તમે ત્યાં દર્શન કરવા માટે આવી શકો છો. અહીંથી આ ગોંડલ છે, ગોંડલથી તમે આમ આટકોટ રોડ ઉપર જતા હોય તો અહીંથી તમે જો નીચે ઉતરવાનો રસ્તો છે, અહીંયા ત્યાંથી રસ્તો છે આગળથી, તમે નીચે ઉતરીને ત્યાં દર્શન કરવા જઈ શકો છો. તમને ધજાને અહીંયા જોવા મળશે. અહીંથી જો આ નીચે, ત્યાંથી સામેથી નીચે રસ્તો ઉતરીને અહીંથી આ સીધો મંદિર તરફ જશે, નદીને એકદમ કાંઠે. તો મિત્રો અહીંયા સુંદર મજાની વાડી છે, અને ત્યાં આપણે જોઈએ ચણા વાવેલા છે. તો આપણે ચણા તમને નજીકથી બતાવું. અને આ ચણા છે, અને આ બધી જગ્યાએ ચણા વાવેલા છે ભાઈ. જો સામે દવા છાંટી રહ્યા છે ભાઈ કપાસમાં. તમે જોઈ શકો છો આ સુંદર મજાની બોયડી છે, અને એમાં બોયર કેટલા આવ્યા છે ને એ તમને બતાવું, જોઈ શકો છો તમે. જોઈ લો, આખી બોરની ભરેલી છે. સુંદર મજાના બોર આવેલા છે, અને આખી બધી બોયડી આખી બોરથી ભરેલી છે. હજી કાચા છે, પાકવાને થોડોક ટાઈમ લાગશે. તો મિત્રો આપણે જો બોયડીમાં બોર જોયા, બહુ મજા આવી. જો આ બોયડીમાં પણ બોર છે, જોઈ શકો છો તમે. અત્યારે સિઝન છે બોરની, અને બોર અત્યારે શિયાળામાં જ વધારે પડતા આવતા હોય છે. અત્યારે અહીંયા ખેતરમાં તો ગમે ત્યાં બોર વેડી ઊભી હોય એમાં બોર હોય, અને એ મફતમાં આપણે કુદરતી તરીકે માણસો લેતા હોય છે અને ખાતા હોય છે. અને ઝીણા બોર પણ આવે છે, એ તો તમે જોઈ શકો. એટલે કે ઘણી જગ્યાએ ઝીણા બોરની બોયડીઓ હોય છે, પણ આ વર્ષે બહુ બોર ઓછા આવ્યા છે. તમને બતાવું જો, મારી બાજુમાં એક બોયડી છે, ચાલો આપણે જોઈએ. તમે જોઈ શકો છો આમાં ઝીણા ઝીણા બોર આવેલા છે, અને આ ઝાડ તો આમ કુદરતી તરીકે જ ઉગે છે, અને એમાં બોર આવતા હોય છે. જો આવી રીતે લાલ થઈ જાય એટલે એ પાકી જાય, પણ એટલા અત્યારે પાક્યા નથી. પણ અત્યારે બોર બહુ હોવા જોઈએ, પણ આ વર્ષે ઓછા બોર છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘઉંનું વાવેતર છે. સુંદર મજાનું ઘઉંનું વાવેતર થઈ ગયું છે મિત્રો, અને ઘઉં પણ બહાર નીકળી ગયા છે, હજી પાક્યા નથી. હજી આ છે એ ગોલ્ડન કલરનું થઈ જશે એટલે પાકી જશે. તમે જોઈ શકો છો આ સામે રામાપીરનું મંદિર દેખાઈ રહ્યું છે, અને હજી આપણે અહીંથી 3 કિલોમીટર છેટા છીએ, 2.5 થી 3 કિલોમીટર. તો રસ્તામાં રામાપીરનું મંદિર પણ આવે છે. તો આપણે ત્યાંથી નીકળશું રોડ ટચ, તો ત્યાંથી આપણે થોડુંક તમને મંદિરના દ્રશ્યો બતાવીશ. જોઈ શકો છો અહીંયા ધાણા છે, તો આપણે નજીકથી જોઈએ ધાણા. મિત્રો તમે જોઈ શકો છો આ ધાણા છે, અને આ ફૂલ જે આવ્યા છે એ દેશી ધાણા કહેવાય છે. એટલે આમાં ધાણા આવતા હોય છે, ધાણા કે ધાણી બે વસ્તુ આવે છે, એ ખબર નથી ધાણા છે કે ધાણી છે. તમે જોઈ શકો છો.
તમે જોઈ શકો છો અહીંયા રામાપીરનું સુંદર મંદિર આવેલું છે અને આ રોડની ટચ જ છે, પણ આપણે ત્યાં પહોંચવાનું છે અને આનો વિડીયો આપણે આગળ બનાવેલો છે, તમે જોઈ લેજો. આપણા કાઠિયાવાડી કેમ્પિંગ વ્લોગ નામનું ચેનલ છે, એમાં આ વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને તમને કહું કે રોડના ટચ છે એટલે અહીંયા યાત્રાળુને આરામ કરવા માટે અને રસોઈ બનાવવા માટે અને બેસવા માટેની જગ્યા સરસ મજાની રાખેલી છે. આ બધા જો અત્યારે યાત્રાળુ જ છે, ઝાડની પાછળ છે એટલે તમને દેખાતા નહીં હોય. જાજા યાત્રાળુ આવ્યા છે, તમે જોઈ શકો છો. આ બધાની ગાડીઓ છે અને અહીંયા ઉત્તમ આ જગ્યા છે. તો અહીંથી તમારે એવી રીતના કંઈ નીકળતા હોય તો જરૂરથી અહીંયા આવજો. જય રામાપીર. મિત્રો અહીંથી આ નીચે ઉતરવાનો રસ્તો છે અને સામે મંદિર છે અને આ ગોંડલથી આવે છે આ રોડ અને આ તરફ આટકોટ તરફ જાય છે. તો અહીંયા સુંદર મજાનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો રામાપીરનું. હવે 1 કિલોમીટર દૂર છે આપણે અહીંથી. ઘોઘાવદર જો સામે દેખાઈ રહ્યું છે, અહીંથી ઓછામાં ઓછું 1 કિલોમીટર છે. અને અહીંયા તમે જોઈ શકો છો મકાઈ, સુંદર મજાની મકાઈ લીલી છમ ઊભી છે, જે ગાયોને ભેંસોને અને બળદને ખવડાવતા હોય છે અને પાકે અને એના ડોડા નીકળે, જે મકાઈ નીકળે એ પણ આપણે પણ ખાતા હોય છે. મિત્રો તમને આવા ખેતીવાડીના વિડીયો જોવા ગમતા હોય ને તો કોમેન્ટમાં જરૂરથી કહેજો, આપણે એ પણ વિડીયો બનાવીશું. અને નેચરલમાં રહેવાની તો આપણને બહુ મજા આવે, તો એના વિડીયો પણ આપણે બનાવીશું અને એની કાંઈ જે માહિતી મળશે એ માહિતી હું વિડીયોમાં તમને આપતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે તમને ખેતીવાડીના વિડીયો ગમે છે કે નહીં. તો ચાલો હવે આપણે 1 કિલોમીટર દૂર છે તો જઈએ અને દર્શન કરીએ અને આપણી માનતા ઉતારીએ. તો ચાલો હવે મિત્રો, એક આ આનંદ આશ્રમ ગૌશાળા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અગરબત્તી બને છે, એટલે કે ગાય છે એના ગોબર એટલે કે છાણ અને ગૌમૂત્રથી અગરબત્તી બને છે અને ગુગળથી એની ધૂપને અગરબત્તી બનાવે છે. નેચરલ અગરબત્તી ધૂપને પ્રોડક્શન છે અહીંયા. અને અહીંથી તમને મળી જશે. તમારે નેચરલ રીતે કંઈ લેવું હોય અગરબત્તી ધૂપ કે કંઈ, તો અહીંયા 12 સ્ટોલ છે અને આ આશ્રમ છે આખું, તમે જોઈ શકો છો. અહીંયા જ ગાયો છે અને અહીંયા ગાયો જે રાખે છે ગૌશાળામાંથી બધું ગૌમૂત્ર અને છાણ લઈને અહીંયા જો બનાવતા હોય છે અગરબત્તી અને ધૂપ. તો મિત્રો આ ઘોઘાવદરથી બહાર નીકળતા જ આવે છે જગ્યા, તો અહીંથી તમે લઈ શકો છો. જોઈ શકો છો આ મરચી છે અને આપણે જે મરચાં ખાતા હોય ને એ લાલ મરચાં પણ જો આમાંથી ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યા છે તમને. અને આ બધી મરચી વાવેલી છે, આમાં મરચાં પણ આવેલા છે, જોઈ શકો છો. અને આ બધી મરચી છે અને એની બાજુમાં ઘઉં ઊભા છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધા ઘઉં છે અને હવે પાકવાની તૈયારીમાં છે. અને હવે થોડોક ટાઈમમાં જ પાકવાના છે. તો સુંદર મજાના ઘઉં લહેરાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘોઘાવદર અને અહીંયા તમે જોઈ શકો છો આ ગેટ છે, એ મેઇન ગેટ છે. ત્યાંથી આપણે અંદર જઈશું અને અહીંયાથી ગેટથી જ તમે સામા દર્શન થઈ જાય છે ઘણી વાર. તો જોઈએ અત્યારે તો અહીંથી સીધું જ આપણે આ ગેટની અંદર સંત શ્રી દાસી જીવણ સાહેબ જગ્યાનું મેઇન ગેટ છે ને સીધું તમે જોઈ શકો છો સામે દેખાઈ રહ્યું એ મંદિર છે. વિડીયો છે અત્યારે જો દર્શન કરાવીશું. આપણે જો પહોંચી ગયા છે સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યાએ ઘોઘાવદરમાં. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ અને અહીંથી સોપારી પણ લઈશું. સોપારીની માનતા કરી હોય ને તો સોપારીને શ્રીફળ પણ અહીંયા મળી જશે, તમારે લઈને આવવાની જરૂર નહીં પડે. તો અહીંયા સોપારી અને શ્રીફળની માનતા કરી હોય તો અહીંયા મળી જશે અને ફૂલ પણ મળી જશે. અને તમે જોઈ શકો છો આ દાસી જીવણ સાહેબનું મંદિર છે, તો એકવાર દર્શન કરવા માટે જરૂરથી આવજો. મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ શ્રી દાસી જીવણ સાહેબની જગ્યાએ અને દર્શન કરીએ.
જય જીવણ બાપા. તો મિત્રો તમે દર્શન કરી લેજો. દર્શન કરવા માટે એકવાર અહીંયા જરૂરથી આવજો. મિત્રો પહેલાં જે સ્થાન છે ને એ દાસી જીવણ સાહેબના ધર્મપત્ની છે ચાલુમાં, અને બીજું સ્થાન છે એ જીવણ બાપાનું છે. તમે જોઈ શકો છો આ. અને આ છે આપા ગીગાનું સ્થાન. અને અહીંયા જીવણ બાપાના પુત્ર છે દેસાળ ભગત, તેમનું સ્થાન છે. તો મિત્રો દર્શન કરી લેજો, અને રૂબરૂ દર્શન કરવા માટે એકવાર જરૂરથી આવજો. અહીંયા મિત્રો સોપારીની માનતા રાખવામાં આવે છે. બાકી તમે શ્રીફળ પણ ચડાવી શકો છો, પણ મેન માનતા છે એ સોપારીની છે. તો ચાલો તમને આ મંદિર અને બાજુનું જૂનું છે જગ્યા એ પણ આપણે જોઈએ. તો મિત્રો આ જે તેમને પરચા આપેલા છે, આ તેમના બધા ફોટાઓ છે, અને નીચે જે લખેલું છે બધું. આપણે ગોંડલના જે ભગવતસિંહ હતા રાજા, ત્યાં ભગવાન ખુદ આવીને કોરીઓ આપીને છોડાવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સમાધિનું આ છે, સમાધિ લઈ રહ્યા છે એ જગ્યા છે. આ એનો ફોટો છે. અને આ જે છે એ ગોંડલની જેલમાં જેમને પૂરી દીધા હતા, જેમને કર નહોતું આપ્યું એના માટે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ એને કર દઈને છોડાવેલા છે. તો આ કેટલું જૂનું છે ભાઈ મંદિર? જીવનને વર્ષ થઈ ગયા 550 વર્ષ. નરસિંહના વખતની. આ બાજુ દાદાજી પેલા જીવન સાહેબના ધર્મપત્ની ચાલુ, પછી જીવન બાપા સત્તાધારના આપા ગયા, એમની ખાલી મૂર્તિ જ છે. બરોબર. છેલ્લે રહ્યા જીવન બાપાના પુત્ર બેસક. બરોબર. 3 સમાધિ હતી. દાદાને તમને કાંટો વાગ્યો હોય, કપાટી થઈ હોય, ગાંઠ થઈ હોય, રસોડી, હરસ, નશા, પસંદર, વિશ્વાસ, કેન્સરનો રોગ હોય, તે બધું દાદા સોપારી માનતા કરો એટલે મટાડી દે. એટલે માનતા કેવી રીતે કરવાની હોય? જો તમારી માનેલી સોપારી હોય, માનો કે તમે 1 સોપારી માની, બરોબર, તમારે 2 છે. બરોબર, ટૂંકમાં ડબલ. હા, માનેલી ડબલ. માનેલી ડબલ. હા, બાકી તમારી જે ઓલી હોય એ 250 ગ્રામ હોય, 150 ગ્રામ હોય, 200 હોય, એવી. બરોબર છે. સંખ્યા મુજબ 1 2 3 4 એમ માયની હોય તો એની ડબલ ચડાવવાની. બાકી 250 કે 500 જે તમે માયની હોય તો એ એક જ વાર જે માયની હોય ચડાવવાની. બરોબર. પાણી વિશેનું શું છે? એ દાદાને કુવામાં ઉતાર્યા હતા પરબ ગામમાં. બરોબર. એટલે કે તમારે શક્તિની ભક્તિ છે તો આમાં પાણી લાવી દે, એટલે પેલા ઉતારી દીધા. બરોબર. પછી ઉપરથી ખાસ ખેંચી લીધી કે હવે પાણી બહાર આવે તો બહાર નીકળશે, બાકી આ પાણી બધું મને માથે નાખ્યું. બરોબર. એટલે દાદા કે મને મારું સંદાર આપી દીધું. બરોબર. સંદાર દાદા ઉગાડવા માંડ્યા. નીચેથી પાણીનો ફુવારો થયો, જેમ જેમ પાણીનો ફુવારો થયો દાદા પણ ઉપર આવતા ગયા. પછી દાદાને બધા જે જે કાર કરી. બરોબર. અત્યારે કુવો છે હજી છે હાલમાં, પણ ઢાંકી દીધું. બરોબર. તો અહીંયા કઈક શ્રાપ એવો આપેલા છે કે પાણી અહીંયા ક્યાંય નહીં થાય? એમાં એવું છે કે અમારે દાદાએ શ્રાપ આપ્યો છે કે દાપડાનો ઠીક છે, જે મને માનતા હોય ને એ કોઈ અમારું પાણી ન પીએ. બરોબર. અમારે લોકો અહીંથી ગમે તે જાય ને એનું પાણી અમે ના પીએ. બરોબર. અહીંનું પાણી, ત્યાંનું પાણી અઘરા જ હશે તમારે, અહીંથી તમારે લઈને જવાનું, ત્યાંનું પાણી લઈને જવાનું. અમે ત્યાંનું પાણી ના પીએ. એટલા માટે? હા, એટલા માટે. બરોબર. આભાર તમારો મિત્ર. તો મિત્રો તમે જોઈ શકો છો આ પરબની જગ્યામાં પાણી કારણે પરબે વાવડી ખોદી હતી. જે કંઈ આ નીચે ઉતાર્યા હોય એ બધું કાઢી લીધું અને ઉપર પાણા ને એવું બધું નાખી દીધું. પછી બાપાએ અંદરથી એવું કીધું કે મને મારું કરતાન આપી દો. એ કરતાન આપ્યું એટલે એને વગાડ્યું એટલે પાણી આવ્યું, અને એને ભક્તિ, ભગવાનનું નામ લઈને ભક્તિ ચાલુ કરી એટલે એને પાણી આવ્યું. અને પાણીથી બહાર એ પોતે પાણીના ફુવારેથી બહાર નીકળેલા છે. આ એની છબી છે હાલ. અને પરબમાં હાલ હજી અહીંયા ઘોઘાવદરનો કોઈ પણ વ્યક્તિ જાય તો ત્યાંનું પાણી એને પીવાતું નથી. છે કે ભાઈ ત્યાં પાણી આપણે નહીં પીવાનું. તો આનો ઇતિહાસ છે મિત્રો. અને એકવાર અહીંથી અહીંયા જરૂરથી આવજો અને બાપાની માનતા રાખજો.
શ્રદ્ધાથી રાખશો તો 100% તમારું કામ થઈ જશે. અને અમારા કામ તો બધે થાય જ છે, એટલે અમે અહીંયા સુધી આવી છીએ. અને હજી એક પણ કામ અમારું એવું નથી કે આ બાપાએ અમારું કામ નથી કર્યું. બધાએ અમારા કામ એને કરેલા છે. અને હું તો નાનપણથી મિત્રો અહીં આવું છું, કારણ કે મારું ગામ બાજુમાં જ છે. એટલે તો તમે પણ એકવાર જરૂરથી આવજો અને શ્રદ્ધા રાખીને માનતા કરશો તો તમારું કામ 100% સારું થઈ જશે. ચાલો હવે આપણે બાપાનું જૂનું મકાન છે એ જોઈએ. તો મિત્રો આ છે એનું જૂનું મકાન. અત્યારે તો તમે જોઈ શકો છો આ સિમેન્ટનું ઉપરથી કરેલું છે. અંદર હજી જૂનું બાંધકામ હજી એમને છે, કારણ કે આને વધારે પડતો વરસાદના હિસાબે વધારે ડેમેજ ન થાય એટલા માટે. તો મિત્રો આ દાસી જીવણ સાહેબનું જૂનું મકાન છે, જન્મસ્થળ કીએ. અને જૂનું મકાન એનું પોતાનું છે. જન્મ પણ એનો અહીંયા જ થયો હતો અને રહેતા પણ આમાં જ હતા. તો એ એમને હજી જૂનું સાચવી રાખ્યું છે. એની ઉપરની આ જે સિમેન્ટનું ટેક્ચર બાંધેલું છે, કારણ કે અંદરને જેનું જૂનું છે ને એ માટીનું છે, એટલે એ વરસાદના હિસાબે જાજુ ડેમેજ ન થાય અને એ જાજો ટાઈમ સુધી આપણે એને નિહાળી શકીએ એટલા માટે આ ઉપર રાખ્યું છે. બાકી અંદર જે છે ને તમે આ જોઈ શકો છો, આ જે નળિયા તમને દેખાઈ રહ્યા છે એ જૂનું ઓયડી હતી એની એ છે, અને એની ઉપર આ બાંધેલું છે. તો આપણે અહીંથી અંદર જઈ રહ્યા છીએ. અને આ છે એ બાપાનું મકાન, દાસી જીવણ સાહેબનું. અને તમે જોઈ શકો છો અહીંયા દેશી નળિયામાંથી મકાન હતું એ જ હજી એમ છે. નળિયા પણ દેશી એમ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા શ્રદ્ધાળુએ જે માનતા રાખી હોય એ માનતા, જે દીકરા કે દીકરીનો જન્મ થયો હોય તો એ પણ અહીંયા ફોટા રાખેલા છે. અને આપણે જોઈએ અંદર જઈને. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી જૂની લાકડા અને આ બધું થોડુંક આ ફેરફાર કરેલો છે, કારણ બાકી તો નળિયા ને એ બધું જૂનું છે. આ ચણતર એમને જૂનું જ છે. અને બાપા ખુદ અહીંયા રહેતા હતા, જીવણ બાપા. અને આ જો બારસા કહી તો ત્યાં વખતનું એમનેમ જ છે. અને આ છે બાપાની ગાદી, તમે જોઈ શકો છો. તો એ આ ઢોલિયા ઉપર જ બેસતા, અને એ ઢોલિયા ઉપર જ અહીંયા આ મકાનમાં રહેતા ને ત્યારે ઢોલિયા ઉપર જ રહેતા ને સૂતા અને અહીંયા બેસતા. તો મિત્રો દર્શન થયા હોય તો તમે જય દાસી જીવણ સાહેબ કોમેન્ટમાં જરૂરથી લખજો અને અહીંયા એકવાર દર્શન કરવા માટે આવો. બાકી આનો ઇતિહાસ તો ઘણો મોટો છે, મને જેટલી ખબર છે ને એટલું હું તમને કહું છું. બાકી તમે જોઈ શકો છો આ એનું જૂનું મકાન છે. હજી આપણે આટલા વર્ષો પછી પણ નિહાળી રહ્યા છીએ. અને અહીંયા આપણે બાપાની મૂર્તિ જોઈએ. જય જીવણ બાપા. જોઈ શકો છો આ જૂનો ઢોલિયો છે. અને આ જૂનો જે બાપા પહેલાં સૂતા એ જ છે, એમાં કાંઈ ફેરફાર નથી કરેલો. અને ઉપરનું જે કપડ છે એ જ છે, બાકી કાંઈ ફેરફાર નથી કરેલો. અને બાપાની અહીંયા રહેતા અને એમાં સૂતા. આ એ ઢોલિયો છે એનો, અને એનું આ મકાન છે એ તમે જોઈ શકો છો. જો હજી કાચી દિવાલો એમને છે. મિત્રો આ છે દાસી જીવણ સાહેબની જગ્યા, અને દર્શન કર્યા, બહુ મજા આવી. અને 7 કિલોમીટર થાય છે અમારે ગોંડલથી. અને રામોદથી આવો તો પણ 7 કિલોમીટર થશે, અને ગોંડલથી આવો પણ તો 7 કિલોમીટર થશે. તમે હાલીને પણ આવી શકો છો, અને તમને બસ કે ટેક્સી બધી વસ્તુ મળી જશે, તમારે રાહ નહીં જોવી પડે. અને આ આટકોટ, ગોંડલથી આટકોટ હાઈવે છે, હાઈવે ઉપર જ રોડને ટચ જ છે અને દાસી જીવણ સાહેબનું આ મંદિર. તો એકવાર દર્શન કરવા માટે જરૂરથી આવજો. તો ચાલો હવે આપણે જઈએ, અને કોમેન્ટમાં દાસી જીવણ સાહેબ, જય દાસી જીવણ સાહેબ જરૂરથી લખજો. તો ચાલો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે અહીંથી જઈ રહ્યા છીએ. તો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો મિત્રો વિડીયો પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં પણ આવી જ રીતે આપણે બહાર ક્યાંક જઈશું અને દર્શન કરશું, તો તમને પણ દર્શન કરાવીશ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો વિડીયો પૂરો કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દાસી જીવણ સાહેબ.